ક્યારેક છે ને મોટી તકો આવા નાના કાગળમાંથી જ મળી આવે છે. તો આ છે પાલીતાણાના ખેડૂતો માટેની એક સરકારી સબસિડી યોજનાનું ફ્લાયર. જુઓ, શરૂઆત કેવી સરસ છે. ખેડૂત ભાઈઓ માટે ખુશખબર, એકદમ સીધી અને દિલને સ્પર્શી જાય એવી વાત. તો આ ખુશખબરમાં શું હતું? ચાલો જોઈએ. આ લિસ્ટમાં 4 મુખ્ય સાધનો હતા. લિસ્ટમાં પહેલું છે આ નાનકડું પણ દમદાર મિની ટ્રેક્ટર, આધુનિક ખેતીનો પાયો. પછી છે આ રોટાવેટર, એ જમીનને વાવણી માટે એકદમ બરાબર તૈયાર કરી દે છે. અને પાકને બજાર સુધી પહોંચાડવા માટે આ મજબૂત મિની ટ્રેલર પણ હતું. અને છેલ્લે પાણીની જરૂરિયાત માટે એક મિની ટેન્કર. ખરેખર એક સંપૂર્ણ પેકેજ. હવે આવે છે સૌથી મહત્વની વાત, પૈસાની. આંકડા જોઈને સમજાશે કે આ તક કેટલી મોટી હતી. પણ આટલા બધા ફાયદા માટે અરજી કઈ રીતે કરવાની હતી? ચાલો જાણીએ. સારું એ હતું કે પ્રક્રિયા એકદમ સરળ હતી. બસ આ 3 મુખ્ય દસ્તાવેજો જોઈતા હતા. આ 7/12નો ઉતારો એટલે જમીનની માલિકીનો પાક્કો પુરાવો. આના વગર અરજી ના થઈ શકે. હા, આ તારીખ તો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ છે 26 એપ્રિલ 2026. આ તારીખ ભૂલ્યા વગર કેલેન્ડરમાં નોંધી લેજો, કારણ કે એ પછી અરજી સ્વીકારવામાં નહીં આવે. માટે પાલીતાણામાં માસ્ટર કોમ્પ્યુટર હતું, સરકાર અને ખેડૂત વચ્ચેની એક મહત્વની કડી. તો આ એક નાનકડા ફ્લાયર પરથી શું સમજાયું? એ જ કે મોટી સરકારી નીતિઓ આવી રીતે જ લોકો સુધી પહોંચે છે. આવી સ્થાનિક યોજનાઓ એક ખેડૂતનું જીવન તો બદલે જ છે, પણ સવાલ એ છે કે શું આનાથી વૈશ્વિક સ્તરે કોઈ ફરક પડે છે? સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરો.